જ્યારે દેશની મોટી હોસ્પિટલમાંથી પણ જરૂરી સ્કીન ઉપલબ્ધ ન બને ત્યારે રાજકોટમાંથી પહોંચેલી મદદ કોઈ માટે જીવનદોરી સાબિત થઈ એવી એક અનોખી માનવ સેવાની ઘટના સામે આવી છે। રાજકોટ રોટરી ગ્રેટ ક્લબ સંચાલિત ગુજરાતની પ્રથમ સ્કીન બેંકે દિલ્હીના ગંભીર રીતે દાઝેલા દર્દી માટે સમયસર સ્કીન મોકલાવી માનવતા અને સેવાભાવની અનોખી મિસાલ ઊભી કરી છે। સેવા માટે અંતર ક્યારેય અડચર બનતું નથી તે વાત રાજકોટની સ્કીન બેંકે ફરી એકવાર સાબિત કરી છે। દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ગંભીર રીતે દાઝી ગયેલા દર્દી માટે દેશભરમાં જરૂરી સ્કીનની શોધ ચાલી રહી હતી, પરંતુ અનેક પ્રયાસો છતાં યોગ્ય પ્રમાણમાં સ્કીન ઉપલબ્ધ થઈ શકી નહોતી। આવી મુશ્કેલી ઘડીમાં રાજકોટમાંથી આશાનું કિરણ દિલ્હી પહોંચ્યું હતું। તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ। 25 મેના મને ફોન આવેલો બપોરે। જયદેવભાઈ શાહ પ્રેસિડેન્ટ છે રોટેરિયનના। બેન, એક આપની નાની હેલ્પની જરૂર છે। સ્કીમ જોઈએ છે આપણે એમ્સ દિલ્હીમાં, અને આપની પાસે જથ્થો ઉપલબ્ધ હોય તો એક નાની હેલ્પ કરી અને આપણે દિલ્હી પહોંચાડવાની છે। અચકાત એમને કહ્યું કે બધે જ જગ્યાએ અમે ફોન કરી અને જાણ કરી છે કે કોઈ પાસે સ્કીમ ઉપલબ્ધ હોય તો અમને હેલ્પ કરશો, પણ સ્કીમ ક્યાંય પણ ઉપલબ્ધ નહોતી। બે ટાઈપની સ્કીન આવે છે, મેશ્ડ સ્કીન અને અનમેશ્ડ સ્કીન। મેં એમને કહ્યું રિલેટિવને કહો મને ફોન કરે અને 5 મિનિટમાં હું કોલ બેક આપું છું આપને, સ્કીન કેટલી મારી પાસે ઉપલબ્ધ છે। એમને કહ્યું કે બહુ મોટી સંખ્યામાં સ્કીન જોઈએ છે। મેં કીધું કંઈ વાંધો નહીં, હું કોઈ પણ રીતના આપને હેલ્પ કરી આપીશ। તાજેતરમાં મારી પાસે 1 મહિના પહેલા ડેડ બોડીનું આવેલી હતી સ્કીન, જે સારી એવી સ્કીન કન્ડિશન હતી અમારી પાસે। અનમેશ સ્કીન પણ હતી અને મેશ સ્કીન પણ હતી। એટલે ફેમિલીમાંથી મને કોલ આવ્યો કે બેન, પ્લાસ્ટિક સર્જન સાથે આપને વાત કરાવું છું અને સ્કીન મને 3500 સ્ક્વેર સેન્ટીમીટર જોઈએ છે। 3500 સ્ક્વેર સેન્ટીમીટર એટલે એક સ્કીનનો ગ્રાફ 100 સ્ક્વેર સેન્ટીમીટર હોય છે, જે આપણે 24 ગ્રાફ થાય છે। 24 કલાકમાં 24 સ્કીનનો ગ્રાફ્ટ મેં દિલ્હીમાં ઉપલબ્ધ કરાવી દીધો। હું પોતે ત્યાં રૂબરૂ ગયેલ હતી। ગુજરાતની આ પ્રથમ સ્કીન બેંક છે, જે સ્થાપિત થઈ હતી નવેમ્બર 2022માં। હાલ અમારી પાસે 3 થી 4 બોડીને બર્ન્સ પેશન્ટ, અકસ્માતિક પેશન્ટને અમે ઉપલબ્ધ કરાવી શકીએ છીએ। અત્યારે જાગૃતિ બહુ જૂજ છે। ચક્ષુદાન જેમ કરી રહ્યા છે લોકો, એમ સ્કીનદાન પણ કરે એવી નમ્ર અપીલ છે મારી જનતાને। આ સ્કીન છે એ કોઈ જાતિ કે કોઈ કલર કે કોઈ જોવામાં આવતું નથી। એ સ્કીન તમારી જે છે એ સુપરફિશિયલ પેલું લેયર છે એ જ લેવામાં આવે છે। ઘણી ગેરમાન્યતાઓ છે, જે ડેડ બોડીને અમે લેવા જતા હોય છે ત્યારે એમના ફેમિલી છે એમને બહુ ચિંતિત હોય છે કે સ્કીન લેશો તો અમારું બોડી બગડી જશે। ફેસ અને વ્રિસ્ટ જે આઈડેન્ટિટી કહેવાય છે એમાંથી અમે લેતા જ નથી, હેન્ડ, લેગ અને બેકમાંથી જ લઈએ છીએ। જે અમારી પાસે એક ડર્મેટોમ મશીન છે, જે સ્પીડલનું મશીન છે, એટલે એ સ્કીન 10 જ મિનિટમાં લેવાઈ જાય છે। જેમ ચક્ષુદાન આપ કરી રહ્યા છો તેમ સ્કીનદાન બહુ જરૂરી છે, અને ઘણી ઓછી જૂજ લોકોને આની અવેરનેસ હોય છે। તો નમ્ર અપીલ છે મારી જાહેર જનતાને।